તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને રાજ્યના ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર। જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામો પર મહોર લાગી। લીલી ઝંડી આપ્યા બાદ તૈયાર થયું પ્રમુખોના નામોનું લિસ્ટ। ક્લસ્ટર ઇન્ચાર્જ જિલ્લા શહેર ચૂંટણી અધિકારીઓના નામ અપાયા। બંધ કવરમાં જિલ્લા શહેર પ્રમુખોના નામ આપવામાં આવ્યા છે। આજે જાહેર થશે જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામ। 60 થી 70% જેટલા શહેર જિલ્લા પ્રમુખોના નામ જાહેર થશે। ક્લસ્ટર ઇન્ચાર્જ જિલ્લા શહેર ચૂંટણી અધિકારીના નામ જાહેર કરવામાં આવશે। તો જે તે જિલ્લા શહેર ભાજપની બેઠકોમાં આ નામ જાહેર થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, રાજ્યના ભાજપ સંગઠનને લઈને આ મહત્વના સમાચાર અને જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે, શું વિગતો? આજે 10 વાગ્યાથી આખી પ્રક્રિયાની શરૂઆત થવાની છે। બની શકે છે સંભવતઃ સાંજે 5 વાગ્યા સુધી ચાલી શકે છે। એક ક્લસ્ટરમાં 2 થી 3 જિલ્લાઓ છે। ક્લસ્ટર પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં ભાજપ કાર્યાલય છે, એટલે કે કમલમ સ્થાનિક સ્તરે જિલ્લામાં જે કમલમ કાર્યાલય આવેલા છે ત્યાં આ આખી પ્રક્રિયા થવાની છે। 10 વાગે આ પ્રક્રિયાની શરૂઆત થવાની છે। છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે જિલ્લાના જે હોદ્દેદારો છે એની નામની જાહેરાત થાય, કેમ કે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની એટલે કે નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી, તાલુકા પંચાયતની ચૂંટણી થઈ હતી અને ગઈકાલે તેના સ્થાનિક હોદ્દેદારોની એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કારોબારી સમિતિના ચેરમેનની નામની જાહેરાત થઈ છે અને તરત જ બીજા દિવસથી આ આખી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। એટલે બની શકે છે, આનાથી મોટી વાત એ છે કે હવે એ જે આજે જિલ્લા પ્રમુખ અને જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોના નામની જાહેરાત થવાની છે। એટલે બની શકે છે કે નવા પ્રદેશ અધ્યક્ષની જે રાહ જોવાઈ રહી હતી એ ઝડપથી ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે। પાછલા કેટલાક સમયથી કયાસ અને એ પ્રકારના અંદાજા લગાવવામાં આવી રહ્યા હતા। અલગ અલગ નામો પર એની ચર્ચા થઈ રહી હતી સોશિયલ મીડિયામાં। સાથે સાથે ભાજપના હોદ્દેદારો છે, ભાજપના નેતાઓ છે, એમનામાં પણ ઉત્સુકતા અને આતુરતા છે કે કયા નામની જાહેરાત થાય, કેમ કે ભાજપમાં હંમેશા જ્યારે જે નામની ચર્ચા થતી હોય છે, જે નામના કયાસ લગાવવામાં આવતા હોય છે, એનાથી વિપરીત જ કંઈક નામ સામે આવતા હોય છે। એટલે પાર્ટી વિથ ડિફરન્સ ભાજપ જાણીતી છે। એટલે હવે ભાજપ દ્વારા આજે જે જિલ્લાના હોદ્દેદારો છે એટલે કે જિલ્લાના પ્રમુખ છે એના નામની જાહેરાત થવાની છે। 10 વાગ્યાથી આખી પ્રક્રિયા ચાલુ થશે અને અલગ અલગ જિલ્લાના જે કાર્યાલયો છે, કમલમ કાર્યાલયો, આ આખી પ્રક્રિયા ચાલવાની છે। એક ક્લસ્ટરમાં 2 થી 3 જિલ્લાઓની આખી પ્રોસેસ થવાની છે, એટલે કે સૌરાષ્ટ્ર રિજન હોય તો નજીકના 2 જિલ્લા હોય એના નજીકના કાર્યાલય પર આખી પ્રક્રિયા ચાલુ થવાની છે। અને જે ક્લસ્ટરના હોદ્દેદારો છે, પ્રતિનિધિઓ છે, એ બંધ કવરમાં નામ આજે છે એ નામ ખુલશે અને જિલ્લા પ્રમુખો આજે અલગ અલગ જે જિલ્લાઓ છે એને મળવા જઈ રહ્યા છે। બની શકે છે લગભગ મોટા ભાગના જે જિલ્લાઓ છે, જેમાં અમદાવાદ શહેર છે, વડોદરા છે, એટલે કે જે મહાનગરો છે, મહાનગરોની સાથે સાથે જિલ્લાના હોદ્દેદારો છે એના નામની પણ આજે જાહેરાત થઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી, આભાર અર્પિત વિગત સાથે જોડાયા તે બદલ।